સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર જે ફરિયાદો થઈ રહી છે, જે ધરપકડ થઈ રહી છે, તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રોષે ભરાયા છે। તેમણે એક પત્રકાર પરિષદ કરી છે અને આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ ઉપર સીધો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે પોલીસને શું કામ આગળ કરો છો? તમારામાં બહુ પાણી હોય, મરદના દીકરા હો તો પછી રૂબરૂ સીધા આવી જાઓ। આ પ્રકારે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ફેંકતા ખળબળાટ મચ્યો છે। શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પોલીસ દ્વારા તેમના ઉમેદવારો પર દબાણ બનાવવામાં આવી રહ્યો છે ને પાર્ટી છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે। તેમજ અલગ અલગ જિલ્લાઓમાં તેમના કાર્યકરો અને નેતાઓ પર ફરિયાદો પણ થઈ રહી છે। આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સામે ફરિયાદ થઈ છે તે મુદ્દે વાત કરી છે। સાથે જ પોલીસનો દુરુપયોગ થતો હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે અને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે। તેમણે કહ્યું છે કે આ તમે છુપાઈને શું કામ ગેમ રમી રહ્યા છો? સામે છાતીએ આવીને રમો ને। તેમણે કહ્યું કે એસપી અને પોલીસને કેમ આગળ કરવામાં આવે છે? સીધા આવી જાઓ, મરદના દીકરા હો, બહુ પાણી હોય તો પછી સીધા રૂબરૂ મળી જાઓ તો આપણે જોઈ લઈએ। આ પ્રકારે તેમનું નિવેદન સામે આવ્યું છે। પહેલાં તો આપ આ નિવેદન સાંભળો। આજે 1 એપ્રિલ 2026 દિવસ છે। ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમની વિરુદ્ધમાં 45 કરતાં વધુ એફઆઈઆરો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગ્યો છે કે તમામ જિલ્લાના એસપી, આઈજી અને ડીવાયએસપીને એકમાત્ર કામ સોંપી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠ્ઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે। અત્યાર સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે અને એમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। સ્થાનિક વિસ્તારનો કોઈ બુટલેગર, કોઈ માથાભારે વ્યક્તિ, કોઈ ક્રિમિનલ માણસને પોલીસ તરફથી ફરિયાદી તરીકે ઊભો કરવામાં આવે, પછી એ ક્રિમિનલ માણસ અમારા આમ આદમી પાર્ટીના જે વ્યક્તિ ટાર્ગેટ કર્યો હોય એની સાથે સામાન્ય બોલાચાલી કરે, ગાડી અટકાડીને અથવા ફોનથી કે કોઈ પણ રીતે બોલાચાલી કરે અને ત્યાર પછી તરત જ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, ડી સ્ટાફની એન્ટ્રી થાય અને એ લોકો લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની એફઆઈઆર દાખલ કરે। અત્યાર સુધીમાં 45 જેટલી આવી જૂઠી એફઆઈઆરો દાખલ થઈ, જેમાં એક જ પ્રકારની ઘટના, જેમાં છોટાઉદેપુરમાં, પંચમહાલમાં, દાહોદની અંદર, વડોદરામાં, કચ્છની અંદર ફરિયાદો થઈ, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, વલસાડ, નવસારી, બારડોલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, આપણું જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, આ બધા જ જિલ્લાઓની અંદર એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ખોટી ફરિયાદો દાખલ થઈ। દરેક ફરિયાદોમાં એક જ પ્રકારનું કે મને ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી, મારો સોનાનો ચેન લઈ લીધો। દરેક કિસ્સામાં ફરિયાદી બુટલેગરો, માથાભારે માણસો અથવા લફંગાઓ કે જેને પોલીસે જ મોકલ્યા હોય। આખા ગુજરાતમાં અત્યારે આ એફઆઈઆરનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે। ભાજપવાળાને એટલું જ કહેવાનું છે કે બહુ પાણીવાળા હો, મરદના દીકરાઓ હો અને તમારી માનું ધાવણ થઈને જન્માવો તો એસપીને આગળ ના કરો, સીધા રૂબરૂ આવી જાઓ, અમે તમે જોઈ લઈએ કેટલા પાણીવાળા ને વટવાળા છો। આ શું ખેલ કર્યો? પોલીસની દલાલી કરો છો અને પોલીસના અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે બહુ દલાલી કરવામાં મજા નથી ભાઈ। સરકારો બદલાઈ જશે ને તો કઈ દિશામાં ભાગવું ને ક્યાં મોઢું હંતાડવું ખબર નહીં પડે। આ એફઆઈઆરના ધંધા બંધ કરી દેવાની જરૂર છે। અમારા ગઈકાલે રાત્રે કોડીનાર પોલીસ સ્ટેશને, રાત્રે 2 વાગ્યાની વાત છે, હું જાગતો તો, મારા ફોનથી સંપર્ક ચાલો, કોડીનાર પોલીસે, પોરબંદર પોલીસે અને સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે, આ 3 જગ્યાએ પોલીસે અડધી રાત્રે અમારા કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, ગાળાગાળી કરી અને મોબાઈલ માંગીને કીધું કે લાવો તમારો ડેટા બધો આપી દો અને ફૂલ દાદાગીરી ચાલુ કરી દીધી। રાત્રે મેં બધે ફોન કર્યા પણ એમણે કીધું કે ભાજપમાંથી અમને સ્પષ્ટ આદેશ છે કે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને
એફઆઈઆરો કરીને જેલમાં પૂરી દેવાના છે. ચૂંટણી પહેલા 10,000 આમ આદમી પાર્ટીના કાર્યકરો જેલમાં પૂરવાનો ટાર્ગેટ છે. અને એ ટાર્ગેટ પૂરો કરવા આજે અત્યારે જ્યારે હું આ બોલું છું બપોરે 3:35 પહેલી તારીખે ઈશુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે ખંભાળિયા પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને આવી જ એક ખોટી એફઆઈઆરમાં ધરપકડ થઈ. ઈશુદાનભાઈ ગઢવી ત્યાં પોલીસ સ્ટેશને ગયા પીઆઈને મળવા માટે કે કેમ આવું બધું ખોટા ધંધા કરો છો, આ ખોટું કામ કેમ કરો છો, તો ઈશુદાનને જ અત્યારે એરેસ્ટ કરીને બેસાડી દીધા છે. એટલે કે ભાજપે જે ટાર્ગેટ નક્કી કર્યો છે કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, મેન મહત્વના જે હોદ્દેદારો છે એવા 10,000 લોકોને એફઆઈઆર ખોટી કરી, લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની આવી એફઆઈઆરો કરી અને જેલમાં પૂરવાનું આખું ષડયંત્ર થઈ રહ્યું છે. એની સામે અત્યારે અમારી લડાઈ છે. હવે એક આ યુદ્ધ જેવું થઈ ગયું છે કે રોજ જાગીને આખા ગુજરાતના પોલીસવાળા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે ઘરે જાય, એમના સગાવાલા, એમની ઓફિસે, એમને ત્યાં જાય અને ગમે તેવી જૂઠી એફઆઈઆરો કરી જેલમાં પૂરે છે. એટલા બધા મરદના દીકરા હોવ તો આ બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, પોલીસે પકડેલું ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે, અફીણ હવામાં ઓગળી જાય છે, એના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતા? બેફામ અત્યારે ગુંડાઓ ફરી રહ્યા છે. તલવારો કોઈ ગમે ત્યાં મારી દે છે, ચાકુ મારી દે છે. દારૂ પીધેલા, દારૂ વેચનારા લોકોએ સમાજને બાનમાં લીધો છે. એના ઉપર કોઈ કાર્યવાહી કરવાના બદલે આખા ગુજરાતના મોટા તમામ પોલીસ અધિકારીઓ અત્યારે ભાજપની દલાલી કરી અને આમ આદમી પાર્ટી ઉપર અત્યારે ખોટી એફઆઈઆરો કરી રહ્યા છે. આ તમામ ખોટી એફઆઈઆરોની મોડસ ઓપરેન્ડી મેં કીધું એમ એક જ પ્રકારની કે મને મારું ગળું દબાઈ દીધું. અને દરેક વખતે ફરિયાદી ભાજપનો બુટલેગર હોય અને આરોપી જેને બનાવવામાં આવ્યો હોય એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય. આખા ગુજરાતમાં ગળા દબાવી દેવાની એફઆઈઆરો, આખા ગુજરાતમાં એક્ટિવા અથડાવવાની ફરિયાદો, અચાનક એક મહિનામાં 45 એફઆઈઆરો, 100 કરતા વધુ કાર્યકર્તાઓની ધરપકડ, ઈશુદાનની ધરપકડ. એટલે આ આખું જે અત્યારે હવે ભાજપને જે આખો ડર લાગ્યો છે કે ચૂંટણીમાં હારી જશું તો અત્યાર સુધી તો ભાજપ વાળા હારવાના હતા, પણ આજે હલકા ધંધા ચાલુ કર્યા છે ને એના કારણે હવે ભૂંડામાં ભૂંડી રીતે હારશે એવો મને પૂરો વિશ્વાસ છે. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમનો આક્રમક સ્વભાવ સામે આવ્યો છે, જેમાં તેઓનો પણ રોષ ફાટી નીકળ્યો છે, કેમ કે તેમના કાર્યકરો અને નેતાઓ પર જે ફરિયાદો થઈ રહી છે તે મુદ્દે તેમના એવા આક્ષેપ છે કે ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે. બધી જગ્યા કોમન ફરિયાદો, એક જેવી ફરિયાદો બુટલેગરો અને ગુંડાઓને આગળ રાખીને કરાવવામાં આવી રહી છે. સાથે તેઓ કહી રહ્યા છે કે જ્યાં બેફામ દારૂ, ડ્રગ્સ વેચાઈ રહ્યો છે ત્યાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી, ત્યાં શૂરવીરતા નથી દેખાડી રહી. આને લઈને હવે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા.